તો ખેતીની જમીનના કોમર્શિયલ યુઝ બદલ નોટિસ ફટકારવામાં આવી છે। રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર ચાલતા કોમ્પ્લેક્સને નોટિસ ફટકારાઈ છે। તન્ના સ્પોર્ટ્સ સંકુલ, સ્પોર્ટ્સ અને એક્ટિવિટીને લઈને નોટિસ, બિન ખેતી વગરના ઘણા સંકુલોને નોટિસની ચર્ચા છે। જિલ્લા કલેક્ટરે અનેક સંકુલોને નોટિસ આપ્યાની ચર્ચા છે, જે રાજકોટ યુનિવર્સિટી રોડ ઉપર ખેતીની જમીન ઉપર કોમ્પ્લેક્સ ખડકી દેવામાં આવ્યા છે, જેને લઈ નોટિસ ફટકારવામાં આવી છે। એટલે સબજુડિસ મેટર છે, એટલે જાજુ કંઈ હું અત્યારના તો તમને આમાં નહીં કહી શકું। જે કાંઈ હિસાબે આગળ કાલે આજે જે કંઈ કલેક્ટર કચેરીમાં આગળ કાર્યવાહી થશે પણ પછી ખબર પડશે। કેટલી જમીન આવેલી છે, કઈ જગ્યાએ અત્યારે સંકુલ શું છે? એટલે હેતુફેર ની આ લગભગ શરત માંગની નોટિસ છે। પછી જાજુ મને આમાં કંઈ ખ્યાલ નથી, મારા વકીલોને ખ્યાલ છે, એટલે એ લોકો એમાં જોઈ રહ્યા છે। જે એમાં કીધું છે એ પ્રમાણે અમારો તો ઉપયોગ બીજો જ છે, છતાં પણ આમાં જે કંઈ કાયદેસર અમને નોટિસ આવી છે તેનું જે કંઈ અમારા ઓલામાં અમારા વકીલ દેશે। જો આપણે સ્પોર્ટ્સ એકેડમી ચાલુ છે, એકેડેમી છે જ નહીં, આ તન્ના સ્પોર્ટ્સ લોન્સ એક અલગ જ વસ્તુ છે, જે હું અત્યારે કારણ કે સબજુડાઇસ એટલે હું જાજુ તમને નહીં કંઈ કહી શકું, પણ અહીંયા તો મારું પોતાનું રેસિડન્સ પણ